થરાદના લુણાવા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંને જૂથો વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી. થરાદ તાલુકાના લુણાવા ગામે આવેલા શેણલ માતાજીના મંદિર પાસે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે બંને જૂથો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ ફરિયાદ રામજીભાઈ માળી દ્વારા નોંધવામાં આવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ તેમના કાકાના દીકરા હરચંદજી અને બાના દીકરા દીપાજી સાથે શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે 6 જેટલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જ્યારે બીજી ફરિયાદ પરેશભાઈ માળી દ્વારા નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદ અનુસાર તેઓ અને તેમના પિતા સમરતાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે આરોપી હરચંદજી માળીએ તેમને ધક્કો મારી મંદિરની બહાર કાઢ્યા હતા. હરચંદજીએ તેમને અગાઉ થયેલી છેડતીની ફરિયાદનો ઉલ્લેખ કરીને મંદિરે આવવા અંગે પ્રશ્ન કર્યો હતો, જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ખેતરમાં મારામારી થઈ હતી, જેમાં 10 જેટલા લોકોએ પરેશભાઈ અને તેમના પિતાને માર માર્યો હતો. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. પરેશભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી અને ઈજા પહોંચાડવા બદલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બંને ફરિયાદોના આધારે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.